પ્રાર્થનામાં જોડાય. પ્રાર્થના આપણે કરીએ. પ્રેમાળ પિતા, અમે તમારા ચરણોમાં અમારા મસ્તકોને નમાવ્યા છે. યહોશુઆના પહેલા અધ્યાયમાંથી જે અમે વચનો વાંચ્યા છે અને સાંભળ્યા છે, એ વચનના આધારે તમારા અભિષેક અમારા પાળક રેવરન ચંદ્રકાંત પથિક સાહેબની મારફતે તમે બોલો અને અમે સાંભળીએ. અને તમારું વચન આજે અમને તમારામાં દ્રઢ કરે, વિશ્વાસમાં આગળ વધારે. અમારા જીવનોના માટે પ્રભુ તમારું વચન દોરવણી અને માર્ગદર્શકનું કારણ બની રહે, એ જ પ્રાર્થના ઈસુ પ્રભુના નામથી અમે માંગીએ છીએ પિતા. આમેન. યહોશુઆનું જે પુસ્તક છે એ કનાન ઉપર જે વિજય મેળવવાની એક મહાન ગાથા છે. એ હિંમતપૂર્વકની કથા છે. યહોશુઆનું પુસ્તક, એમાં યહોશુઆની આગેવાની આપણે જોઈએ છીએ. અને યહોશુઆના પુસ્તકની અંદર આપણે લડાઈની વાતો જોઈએ છીએ. આજે સવારમાં જ્યારે અમારો મોબાઈલ ચાર્જ કરવાને માટે મેં મૂક્યો, ત્યારે એમાં મેસેજ મેં જોયા. અને તે મેસેજ એ પ્રકારના હતા કે અમદાવાદની અંદર પોશ વિસ્તારમાં એક માણસે ભારે આતંક ફેલાવ્યો. સવારના છાપાઓમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એ આતંક તે આપણને દેખાય છે. ગઈકાલના કે પરમ દિવસના ગુજરાત સમાચારની અંદર એ માહિતી હતી કે ચીન તે ભારતની કેટલીક જગ્યાઓ છે એમાં એમનો કબજો બનાવવા માટે જઈ રહી છે. અને પાકિસ્તાન કે જે આપણો મિત્ર દેશ કહી શકાય, એની અંદર પણ ક્યારેક એ અડપલા કરવાનું ચાલુ રાખે છે આપણા દેશના સંદર્ભમાં. અને એ આપણા દેશની અંદર બને છે એવું નથી, સમગ્ર વિશ્વની અંદર આ બધી બાબતો તે બનતી આવી છે. અને એમાં આંતરરાષ્ટ્રીય જે સમસ્યાઓ છે એની અંદર એક વિશ્વાસી વ્યક્તિઓ તરીકે, કુટુંબો તરીકે, મંડળી તરીકે આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ. હજુ તો આપણે 2025ના નવા વર્ષની અસરો હેઠળ છીએ, કારણ કે જાન્યુઆરી મહિનો પૂરો થયો નથી. અને એટલા માટે આખો જાન્યુઆરી મહિનો એની અંદર આપણે એક નવા વર્ષનો માહોલ અનુભવીએ છીએ. અને આ વર્ષની અંદર ઈશ્વર આપણને કેવી રીતે વાપરવા માંગે છે એ સંબંધી આપણે વિચારવા માંગીએ છીએ. લડાઈ તો ફાટી નીકળી છે ચારે બાજુએ. અને અંગ્રેજીમાં હું ઘણી વખત આ ગીત ગાઉં છું, અહીંયા પણ કદાચ ગાયું હશે કે ધેર ઇઝ ફાઇટ ટુ બી ફોટ એન્ડ આ રેસ ટુ બી રન. આ એક લડાઈ ફાટી નીકળી છે અને હરીફાઈ ચાલુ છે. ધેર આર ડેન્જરસ ટુ મીટ ઓન ધ વે. રસ્તાઓની અંદર જોખમો છે. બટ ધ લોર્ડ ઇઝ માય લાઇટ એન્ડ ધ લોર્ડ ઇઝ માય લાઈફ એન્ડ ધ લોર્ડ ઇઝ માય સ્ટ્રેન્થ એન્ડ સ્ટે. પણ આ યુદ્ધની અંદર ઈશ્વર મારા મદદગાર છે. એ મને સહાય કરનાર છે. એ યુદ્ધમાં મને વિજય આપનાર ઈશ્વર છે. અને એટલા માટે હું કહીશ કે હાલેલુયા. અને તમે પણ કહેજો હાલેલુયા, હાલેલુયા. એટલે ભાઈ જોરથી બોલો ને, હાલેલુયા. નવા વર્ષની અંદર આપણે સામેલ થયા છીએ. અને એટલા માટે જ્યારે સાહેબે મને વિનંતી કરી કે તમે વચન લાવો,
અને મેં પ્રાર્થના કરી. આમ તો નવા વર્ષને માટે મારી પાસે જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે યહોશુઆનું પુસ્તક આવે છે અને એની સાથે સાથે ગીતશાસ્ત્રનું પુસ્તક પહેલો અધ્યાય આવે છે અને એની સાથે સાથે હેબ્રીઓનો પત્ર એનો 11મો અધ્યાય અને 12મો અધ્યાય આવે છે કે જ્યાં આગળ નવા વર્ષને માટેનું એક ઈંધણ આપણને મળી શકે, એક ભાથું આપણને મળી શકે ને કેવી રીતે આપણે જઈ શકીએ એ સંબંધીની બાબત આપણને ત્યાં આગળ મળે છે. પણ પ્રભુએ મને યહોશુઆના પુસ્તક સંબંધી આજે સવારમાં તમારી આગળ વાત કરવાને માટે કૃપા આપે છે, માટે પ્રભુનો હું આભાર માનું છું. જે ખ્રિસ્તી જીવન છે તે લડાઈનું જીવન છે, યુદ્ધનું જીવન છે ને બાઇબલની અંદર, જૂના કરારની અંદર, યહોશુઆના પુસ્તકની અંદર લડાઈ અને લડાઈ એ જ જોવામાં મળે છે. અને યહોશુઆ એક મોટો યોદ્ધો હતો. યહોશુઆનો અર્થ તો ઈશ્વર તારણ આપે છે, ઈશ્વર મારો બચાવ કરે છે એનો અર્થ છે. અને ઈસુ ખ્રિસ્તના નામનો પણ એ જ અર્થ છે. અને ઈસુ ખ્રિસ્ત મારફતે જે તારણ મળે છે, જે વિજય પ્રાપ્ત થાય છે, એના વિશેની વાત આપણે નવા કરારની અંદર જોઈએ છે. જૂના કરારની અંદર, યહોશુઆના પુસ્તકની અંદર એ બાબતો આપણે જોઈએ છે. આખો યહોશુઆનું પુસ્તક જો વાંચીએ તો ત્યાં લડાઈ જ મળે હો. અને એટલા માટે જ મેં કેટલાક જે ગુજરાતની અંદર જે યહોશુઆ જેનું નામ હોય, જોશુઆ નામ હોય, એના વિશેનો મેં અભ્યાસ કર્યો. અને એ બધા નાના હતા ત્યારે બસ લડાઈ જ, તોફાન જ. અને મારી જે દીકરી છે પ્રીતિ, અને એણે એના દીકરાનું નામ જોશુઆ પાડ્યું છે. અને થોડા વર્ષો પહેલાં એણે મને રડતા પ્રાર્થના મને કહે છે કે પપ્પા પ્રાર્થના કરો. મેં કોના માટે? તે કહીએ યહોશુઆના માટે, જોશુઆ માટે. મેં કહું શાના માટે? બહુ તોફાન કરે છે. મેં કહ્યું કે તોફાન તો નાનો છોકરો હોય તો કરે, સ્વાભાવિક છે, પણ કે છે આ તો વધારે પડતું તોફાન છે. એટલે મેં એને કહ્યું કે શું કરવા નામ એનું રાખ્યું છે જોશુઆ. બાઇબલની અંદર જોશુઆનો પાત્ર તું વાંચી લે, તને ખબર પડશે કે એ શરૂઆતની અંદર એ તોફાન જ કરતો હતો, લડાઈ જ કરતો હતો. પણ પછી યહોશુઆનું પુસ્તક અને 24મો અધ્યાય ને 15મી કલમ આવે છે. અને ત્યાં આગળ યહોશુઆ એ પ્રમાણે કહે છે કે પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. એટલે પછી એ શાંત પડી કે પપ્પા થેન્ક યુ વેરી મચ. એ યહોશુઆ જોશુઆ અત્યારે કેનેડાની અંદર માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરીને ત્યાં આગળ પીઆરની રાહ જોઈ રહ્યો છે. પણ હું જે કહેવા માગું છું કે બાઇબલની અંદર આ યુદ્ધના સમયો આપણે જોઈએ છે. અને હમણાં આપણે જે ખાસ ભજન સંગ્રહમાં ક્વાયરની સાથે પણ જે ગીત કયું ભાઈ ગીત 300 ને પેલું કયું 386 નંબરનું ગીત, એની અંદર પણ એ જ બાબત આપણે જોઈએ છે. તો યુદ્ધની બાબત આપણે જોઈએ છે કે અને એને માટે ઈશ્વર આપણને તૈયાર કરે છે. પણ અત્યારે હું તો બહુ ઝડપથી યહોશુઆના પુસ્તકમાં પાછો આવવા માંગુ છું. અને ત્યાં આગળ લગભગ 6 બાબતો એવી આવે છે કે જેના વિશે તમે ને હું વિચારી શકીએ. ઈશ્વરની જે યોજના છે યહોશુઆના જીવનને માટે અને ઇઝરાયેલી લોકોના સંદર્ભમાં, એ પહેલી 2 કલમોની અંદર આવે છે. અને ત્યાર પછી ઈશ્વર જે યોજના કરે છે, ઈશ્વર જે વ્યવસ્થાઓ કરે છે, એ 3જી ને 4થી કલમની અંદર એ બાબતો આવે છે. અને ઈશ્વર જે વચનો એના લોકોને માટે આપે છે એ આપણને 5મી કલમની અંદર જોવા મળે છે. અને ઈશ્વર જે લડાઈ છે એને માટે તમારે ને મારે કેવી રીતે તૈયાર થવું જોઈએ, અને યહોશુઆએ અને ઇઝરાયેલી પ્રજાએ
કેવી રીતે તૈયાર થવું જોઈએ એ બાબત સંબંધી 6ઠી કલમની અંદર એ વાત કરે છે. અને એને માટે લડાઈની અંદર તો નિયમો હોય છે. લડાઈની અંદર નિયમો હોય છે, એ નિયમો પાળવાના હોય છે. અને નિયમો પાળવાને માટેની બાબતો સંબંધી આપણને 7મી કલમ અને 8મી કલમની અંદર જોવા મળે છે. અને ઈશ્વર એનું સામર્થ્ય આપે છે. આપણને એમને એમ છોડી નથી દેતા, અને યહોશુઆને પણ નથી. અને એને જે ઈંધણ કહેવાય, એને જે ફ્યુલ કહેવાય, એને જે શક્તિને સામર્થ્ય કહેવાય, એને માટે ઈશ્વર એક વખત નહીં પણ લગભગ આ અધ્યાયની અંદર 4 થી 5 વખત એને હિંમત પૂર્વક આગળ વધવાને માટે એને ઉત્તેજન પૂરું પાડે છે, એને મોટિવેશન તે આપે છે. અને એ યહોશુઆનું પુસ્તક અને યહોશુઆનો 1લો અધ્યાય. અને જો 1લા અધ્યાયની અંદર ને 1લી કલમની અંદર આપણે છીએ તો એની પહેલાં જે આવે છે બાઇબલના 5 પુસ્તકો, ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના અને પુનર્નિયમ. આ 5 પુસ્તકો તે મૂસાએ લખેલા છે. અને આ 5 પુસ્તકોની અંદર જે વાર્તાલાપ છે ને પછી આખો વિષય બદલાય છે સાહેબો. પછી આખો જે વિષય બદલાય છે અને એક નવી તવારીખ જેને કહેવાય એનો ઉદય થાય છે. પણ યહોશુઆના પુસ્તકની અંત પુનર્નિયમના પુસ્તકનો અંત આવે છે ત્યારે બહુ દુઃખ લાગે એવું છે, બહુ દુઃખ લાગે એવું છે. અને ત્યાં આગળ તો જે લખ્યું છે કે મૂસાના મરણની વાત આવે છે 34માં પુનર્નિયમ 34માં અધ્યાયની અંદર. અને ત્યાં આગળ 8મી કલમ કદાચ, અને ઇસ્રાયેલ પુત્રોએ મોઆબના નીચાણમાં 30 દિવસ સુધી મૂસાને સારું શોક પાડ્યો. એ મૂસાને માટે રુદનના તથા શોકના દિવસો પૂરા થયા. પુનર્નિયમના પુસ્તકના છેલ્લા ભાગની અંદર આપણને રુદન અને રાષ્ટ્રીય શોકના 40 દિવસો, દુઃખ, અને આજે અરણ્યમાંથી કનાન તરફ જતી જે પ્રજા અને એનો આગેવાન મૂસા તે મૃત્યુ પામે છે. અને જ્યારે આગેવાન મૃત્યુ પામે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય તે તો બહુ દુઃખદ પરિસ્થિતિ. ગઈકાલે રાત્રે હું આના સંબંધી વિચાર કરતો હતો. અને તે કે જ્યારે આપણા જેને આગેવાન આપણે માનતા હોઈએ, આપણી મંડળીમાં જેમને કદાચ 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ પાળકીય સેવાઓ બજાવી હોય અને એમની ટ્રાન્સફર આવે, એના જેટલું મોટું દુઃખ કોઈ નથી થતું. ઘણા બધા બાળકો સંબંધી મેં વિચાર્યું ગઈકાલે રાત્રે, મારી આંખોમાંથી આંસુઓ ટપકવા લાગ્યા. કારણ કે બાળકોએ આપણી જે મંડળી છે એની અંદર આવી એક નેતાગીરી સંભાળી સાહેબો, બાળકોએ અને બિશપ સાહેબોએ પણ. આપણા બિશપ સાહેબ આગેલ ક્રિસ્તાચારી સાહેબ અને પછી બીજા સાહેબો, અને અત્યારે આપણી પાસે જુવાન બિશપ સાહેબ છે. પણ એમની જે લીડરશિપ કહેવાય, એમની જે આગેવાની છે, એણે બહુ મોટું યોગદાન આપેલું છે. પણ એવા પ્રભુના સેવકો તો ઘણા બધા પ્રભુમાં ઊંઘી ગયા, ટ્રાન્સફર પણ થઈ ગઈ. અને મારા કેટલાક મિત્રો પણ અત્યારે નથી. શુક્રવારના દિવસે જે હેમિલ્ટન સાહેબની સાથે હાથ તો મિલાવ્યો, પણ હું ભેટી પડ્યો. હું ભેટી પડ્યો. અને સાહેબે મને તો ખબર નહોતી સાહેબ, પણ આજે સવારમાં સમાચાર મળ્યા કે હેમિલ્ટન સાહેબ પ્રભુમાં ઊંઘી ગયા. તો આપણા ડાયોસિસન જે કાઉન્સિલ એની અંદર જે આપણી આ જે સિનિયર સિટીઝન બોર્ડ એના એક સભ્ય હતા. અને ત્યાં આગળની બાજુએ ત્યાં હાજર ત્યાં ઊભા હતા. એમણે દાનાર પણ ઉઘરાવવાની સેવા પણ કરી હતી. અને એમને મળ્યો. આપણને ખબર, આવા આગેવાનો જ્યારે પ્રભુમાં ઊંઘી જાય તે બહુ દુઃખની બાબત છે. અને એવા સંજોગોની અંદર યહોશુઆનું પુસ્તક એનો 1લો અધ્યાય આવે છે. અને હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું
કે નૂનના દીકરા યહોશુઆને એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું. આજે યહોશુઆ એણે 40 વર્ષ સુધી ત્યાં આગળ મિસરની ગુલામગીરીમાં એણે સમય ગાળ્યો હતો અને ત્યાર પછી બીજા 40 વર્ષ એ ત્યાં આગળ એ અરણ્યના સમયોની અંદર મૂસાની સાથે એ રહ્યો હતો. એ મૂસાના પડછાયાની અંદર હતો. એની કોઈ આગેવાન તો એ ચોક્કસ રીતે પ્રભુ એને તૈયાર કરી રહ્યા હતા, પણ એનું યોગદાન ક્યાં શરૂ થાય છે પછી? એ જ્યારે કનાન તરફ આવે છે અને એમને જવાનું થાય છે એ વખતે યહોશુઆ ત્યાં આગળ આવીને ઊભો રહે છે અને એની સાથે સાથે કાલેબ પણ આવે છે. કાલેબના પુસ્તક ઉપર મેં લખવાનું શરૂ કર્યું છે અને મારી ઈચ્છા છે કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં હું કાલેબના જીવન ઉપર જે શ્રેણીબદ્ધ લખાણો જે લાયન્સ મેગેઝિન છે એની અંદર મોકલી રહ્યો છું ને ડિસેમ્બરના એન્ડ સુધીમાં ગુજરાતના વયસ્ક મિત્રો માટે હું કાલેબનું પુસ્તક ભેટ આપવાની ઈચ્છા રાખું છું ને એના લખાણો મેં શરૂ કરી દીધા છે. પણ કાલેબ અને યહોશુઆ સાથે કાલેબ ને યહોશુઆ તે સાથે જાય છે અને એ અહીં આગળ ત્યાં આગળ કનાનની જે ભૂમિની વાત આવે છે ત્યારે જે જાસૂસો ને મોકલવામાં આવે છે એની અંદર યહોશુઆ તે જાય છે અને કાલેબ પણ આવે છે અને સારા સમાચાર લઈને આવે છે. દ્રાક્ષોની લૂમ લઈને આવે છે સાહેબો, અંજીરને લઈને આવે છે અને લોકોને જણાવે છે. પણ સામેનો પાછું બીજા લોકો હતા, એમણે ખોટા સમાચાર આપ્યા. એમણે કહે ભાઈ આનાથી તો અમે તો જઈ શકીએ એવી પોઝિશનમાં જ નથી, ત્યાં તો જાયન્ટ છે, ત્યાં તો મોટા રાક્ષસો છે, ફાડીને ખાઈ જાય એવા લોકો છે કે છે. અને પરિણામે યહોશુઆનું લોકોએ સાંભળ્યું નહીં, કાલેબનો રિપોર્ટ સ્વીકાર્યો નહીં અને પરિણામે રજળપાટ શરૂ થઈ ગઈ. આ તો ઇતિહાસની વાર્તા છે, હું સાઈડમાં જઉં છું, પણ અહીંયા એનો અંત લાવું છું ને અહીંયા આગળ ઓરિજિનલ જગ્યામાં આવું છું. યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવેથી તું તથા સર્વ લોકો ઉઠો ને જે દેશ હું તેઓને એટલે ઇઝરાયેલ પુત્રોને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. અને આ તો મોટો પડકાર, આ તો ઈશ્વરનું પ્લાન, ઈશ્વરનું આયોજન, ઈશ્વરનું મોટિવેશન, ઈશ્વરના લોકોને જે જણાવે છે. અને હવે મૂસા તો મૃત્યુ પામ્યો છે, નવી લીડરશીપ ઊભી થાય છે અને નવી લીડરશીપનો જે આગેવાન તે યહોશુઆ છે અને એને પ્રભુ આ બાબત જણાવે છે. હોટ ને જે દેશ હું તેઓને એટલે ઇઝરાયેલ પુત્રને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. યર્દનના પાણી તો ધસમસતા પાણી હો, મેં મારી નજરે જોયા છે ને એ પાણીની અંદર અમે ડૂબકીઓ પણ મારી છે, પણ ભારે એ પાણી. અને એ યર્દન પાણીના 2 ભાગ કરે, અંદર યર્દન નદીના ભાગ થઈ ગયા અને આજે ઇઝરાયેલી પ્રજા તે બહાર ગઈ એના વિશેની વાર્તા આપણે જોઈએ છે જૂના કરારની અંદર. અને પછી પ્રભુ એ પ્રમાણે કે મેં મૂસાને કહ્યું હતું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અને આ તો ઈશ્વરના વચનો યહોશુઆને પ્રભુ આપે છે અને એ જ વચનો ઈશ્વર તમને અને મને આપે છે. CNI ગુજરાત ડાયોસીસને અને એના સભ્યોને, એના પાલકોને અને એના બિશપને, એના આગેવાનોને ઈશ્વર નવા વર્ષની અંદર એ આપે છે. અમે થોડાક વખત પછી આપણે મે મહિનામાં મળવાના છીએ પાછા, અને એ વખતે ગુજરાત મિશનરી મૂવમેન્ટ એના 40 વર્ષ પૂરા થાય છે અને
ફ્રેન્ચ મિશનરી પ્રેયર બેન્ડ, જસુભાઈ નથી મને લાગે આજે નહીં કે, પણ ફ્રેન્ચ મિશનરી પ્રેયર બેન્ડ એના 20 વર્ષ પૂરા થાય છે કે જે મંડળીઓ તે આપણી પાસે આવી. અને મે મહિનાની અંદર બીજી કેટલીક મંડળીઓ CNIની અંદર કદાચ એનો સમાવેશ થશે. આ તો વાર્તા ખરી સારી વાત છે, આનંદની વાત છે. અને ઉત્તર ભારતની મંડળી તરીકે, ભારતની સૌથી મોટામાં મોટી મંડળી તરીકે આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ અને એનો આપણને આનંદ પણ હોવો જોઈએ નહીં કે. એના માટે આપણે પ્રભુનો આભાર પણ માનીએ છીએ. પણ ઈશ્વર આપણા જે મેખોની જે જગ્યા, તંબુઓની જગ્યા તે વિશાળ કરવા માંગે છે. અને તો IMના જે આગેવાન થિયોડોર વિલિયમ્સનું એક દર્શન હતું કે તમારી તમારા જે તંબુ છે એને તમે વિશાળ કરો અને તમારી મેખોને બરોબર મજબૂત કરો. અને આ પ્રભુના સેવક થિયોડોર વિલિયમ્સને ઇન્ડિયન ઇવેન્જેલિકલ મિશન શરૂ કરવાને માટે પ્રભુએ કૃપા આપી. અને બીજા એક પ્રભુના સેવક જેમને પ્રભુએ ફ્રેન્ચ મિશનરી પ્રેયર બેન્ડ શરૂ કરવાને માટે પ્રભુએ તૈયાર કર્યા. અને બ્લેસિંગ યુથ મિશન આવ્યું સાહેબને, થેન્ક યુ વેરી મચ, ગોડ બ્લેસ યુ. અને એ આવ્યું ને પછી USIની મિનિસ્ટ્રી વિદ્યાર્થી જગતને માટે, ભારત વર્ષને માટે પ્રભુએ આપી. સાહેબ આ જે જગ્યા છે એ વિશાળ કરવાની જગ્યા છે મંડળીઓની અંદર. અને એટલા માટે યહોશુઆના પુસ્તકની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણે આ વિચારવાની જરૂર છે. અને મેં મૂસાને કહ્યું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અને વાલા ભાઈઓ ને બહેનો, તમે જે સરકારી ઓફિસમાં નોકરી કરો છો ને, કરતા હતા કદાચ, તમે LTC તો બહુ એન્જોય કર્યું નહીં કે? લીવ ટ્રાવેલ કન્સેશન નહીં, સરકારે પૈસા આપ્યા અને આપણે ગયા. કઈ ગયા? ભારતના જુદા જુદા ભાગોની અંદર હવા ખાવા માટે, અને આરામ કરવા માટે, કુટુંબ સાથે એન્જોય કરવાને માટે ગયા. પણ અતિ અગત્યની વસ્તુ છે કે એ જે જગ્યાઓની અંદર ગયા એ જગ્યા તો ઈશ્વર તમને અને મને આપવા માંગે છે. અને એટલા માટે અમે વાખાવા તો જઈશું, કશોય વાંધો નહીં, પ્રવાસનમાં જઈશું. સાહેબની સાથે અમારે વાતચીત થઈ અને સિનિયર સિટીઝન બધા ખુશ થઈ ગયા. અને બહેનોએ પણ કેટલાક આવ્યા અને એમણે કહ્યું કે અમે સાહેબ કંઈનો કાર્યક્રમ રાખીશું, અહીં કંઈ જઈશું, ફલાણી જગ્યાએ જઈશું વગેરે. હું જે કહેવા માગું છું તે જવાનું તો છે જ, જઈશું, કશોય વાંધો નહીં, હવા ખાવાની તો સારું છે. પણ જે તે જગ્યાઓને માટે આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આ જગ્યા અમને આપો, આ જગ્યા તમે અમને આપો. અને એ જ બાબતે જેથી કલા મેં મૂસાને કહ્યું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અને પછી આ ચોથી કલમ અને એની આગળની જે કલમો છે ત્યાં આગળ જ્યાં કે જિયોગ્રાફી કહેવાય એની વાત છે. સાહેબ આવજો તો યહોશુઆનું પુસ્તક જો તમે વાંચો તો સારું છે, પણ એના માટે તમારે નકશો જોઈશે. કે મેપ સાથે બેસો તો મજા આવશે. તો તમને કંઈ આવે યર્દન નદી, કંઈ આવીને મૃત સરોવર કંઈ આવ્યો, અને આ બાજુ પૂર્વ દિશાની અંદર જે પેલા કયું ગાદ અને મનાસા ને બીજું કયું કુળ, એ બે અઢી કુળો ત્યાં આ બાજુ, અને પશ્ચિમની બાજુ એ બાકીના બીજા કુળો, અને વચ્ચે યર્દન નદી, અને પછી જે આખો જે વિસ્તાર. અને પછી જો ઇઝરાયલમાં જવાનું થાય તો બધું જોઈ નાખવાનું. પણ આ ઈશ્વરની યોજનાની અંદર છે અરણ્ય તથા લબાનોન તે મોટી નદી. એટલે કઈ નદી? ફ્રાત નદી. હિતીઓનો આખો દેશ, આથમણી દિશાએ મોટો સમુદ્ર તમારી સરહદ થશે. સાહેબ ઈશ્વર જ્યારે આપણને પ્લાન આપે છે ને ત્યારે એમને એમ નથી છોડી દેતા, એમને એમ દોડી દેતા નથી. એમનું આયોજન બતાવે છે, એનો નકશો તૈયાર કરે છે, બ્લુપ્રિન્ટ તૈયાર કર્યા. સિરીઝમાં આપણે ભાઈ છે સિરીઝભાઈને એમના સંબંધીએ એ જ્યારે એમણે ઘણા બધા પ્રભુ મંદિરો બાંધ્યા અને ઘણી બધી જગ્યાએ એમને એમ નથી બાંધ્યા,
ત્યાં એનો આખો જે નકશો તૈયાર કરવામાં એમણે પહેલાં કર્યો. અને એ રીતે ઈશ્વર જ્યારે એની મંડળી બાંધવાનું કાર્ય કરે છે, એની મંડળીનો વિસ્તાર કરવાને માટે તૈયાર કરે છે, તે વખતે એનો મેપ આપે, એની સરહદો બતાવે છે કે પૂર્વમાં શું, પશ્ચિમે શું, અને ઉત્તરે શું ને દક્ષિણની અંદર શું. સાહેબ એમણે પ્રાર્થના કરાવી, સાંભળી તમને? મેં તો સાંભળીને ઈશ્વરે સાંભળી, તમે સાંભળી હશે. અને એમાં એમણે નડિયાદના સંબંધીની વાત, નડિયાદ હવે શું થાય છે, મહાનગરપાલિકા થાય છે. હો, એટલે નડિયાદની રોનક તો બદલાઈ જશે એ વાતમાં માલ નથી. હો, આશા રાખીએ કે અમે રસ્તા બધાને બધું સારું થશે, એ ચોક્કસ વસ્તુ છે. પણ એ મહાનગર નડિયાદ બને એને માટે પછી હવે મારી આ મંડળીના સંદર્ભમાં શું, મારે તો વધવું તો પડશે ને. મારે આ મંડળીની અંદર વૃદ્ધિ પામવી પડશે. અને આની આ સંખ્યા ક્યાં સુધી હશે, આના આ જ નામવાળા લોકો ક્યાં સુધી હશે, અન્ય ધર્મી લોકો, અન્ય લોકો આ મંડળીમાં ક્યારે આવશે? આપણને આનંદ તો થાય છે, ગૌરવ થાય છે કે પ્રભુ તમે અમને શહેરના મધ્ય ભાગમાં નગરપાલિકાની બાજુમાં આ પ્રભુ મંદિર આપ્યું અને બાજુમાં પારક સાહેબનું ઘર આપ્યું. સરસ મજાની વ્યવસ્થા થઈ. પણ ત્યાં આગળ અમે બેસીએ છીએ એ વાત ખરી, અને એનું કારણ એટલું કે અમારા બાપ દાદા અહીંયા આવતા હતા, અને અમારા દાદા દાદી પણ ડેમોલથી ને બીજી જગ્યાએથી આ જગ્યાએ આવતા હતા. પણ વોટ અબાઉટ અધર કોમ્યુનિટીઝ, બીજા લોકોના સંદર્ભમાં શું? અને એટલા માટે આપણે ગીત ગાઈએ છીએ કે ખુદ બચના કાફી નહીં હે ઔરોં કો બચાના હોગા. હું બચી ગયો એ પૂરતું નથી સાહેબો, બીજા લોકોને બચાવવાના છે ને. એટલા માટે આ જે ચોથી કલમ અને પછીની કલમ આખો મેપ પ્રભુ આપે છે. નવા વર્ષની અંદર 2025ના વર્ષની અંદર ઈશ્વર આપે છે. ભૂતકાળના વર્ષોમાં પ્રભુએ આપ્યું છે, હો, નથી આપ્યું એવું નહીં. હું અહીં આગળ બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત ઓક્ઝિલિયરીની અંદર વસાઈ કોમ્યુનિટીનો એક વખતે કોર્ડિનેટર હતો. વસાઈ કોમ્યુનિટી, વસાઈ કોમ્યુનિટી એટલે કોણ? વેસ્ટ એશિયા, સાઉથ એશિયા એન્ડ ઇન્ડોનેશિયા. અને ત્યાં આગળ જે કોમ્યુનિટી છે તે તો મુસ્લિમ કોમ્યુનિટી છે. અને એને માટે બાઇબલ સોસાયટીએ, સમગ્ર વિશ્વની બાઇબલ સોસાયટીએ પડકાર ફેંક્યો કે ભાઈ આમના માટે કામ કરો, આમના માટે કામ કરો. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે આખે નોર્થ ઇસ્ટનો જે પટ્ટો કહેવાય, વેસ્ટ એશિયા, ઇન્ડોનેશિયા અને સાઉથ એશિયા, એ પટ્ટાની અંદર ઈશ્વરે આ કોમ્યુનિટીની અંદર કામ કર્યું. તમે કહેશો કે ક્યાં આગળ દેખાય છે, તો જાઓ વિડીયોની અંદર તમે જાઓ અને આ પ્રજા વ્યવસાય કોમ્યુનિટીના તમે ટેસ્ટિમની વાંચો. અમેરિકાની અંદર જે મુસ્લિમ જે પાળક સાહેબો છે એમના વિશેની માહિતી મેળવો. અને ભારતના સંદર્ભની અંદર જો તમે વિચારો તો ભારતની અંદર પાદરી સાહેબો એટલે અમારા જેવા અને બીજા લોકો આગેવાનો જે કામ કરે છે એના કરતાં વધારે કામ કોણ કરે છે તમને ખબર છે? એના કરતાં વધારે જે અસરકારક કામ થાય છે તે તો ભારતના સાધુઓ અને સંતો કે જે બદલાણ પામેલા છે તે. રાજકોટનો એક સંત, રાજકોટનો અન્ય ધર્મી માણસ, એણે પ્રભુનો સ્વીકાર કર્યો અને એણે કામ કર્યું. સાહેબ એના સંદેશા જો આપણે સાંભળીએ તો છક્કા છૂટી જાય આપણા. અને એ કાર્ય અને પ્રભુ તમને અને મને કામ સોંપે છે, આપણે નથી ગમતા એટલે પછી પથરા પોકારે છે. અને એવું કાર્ય ભારતમાં અને વિશ્વમાં થઈ રહ્યું છે. પણ યહોશુઆને પ્રભુ એ કહે છે કે તારા આયુષ્યના સર્વ દિવસમાં તારી આગળ કોઈ માણસ ટકી શકે એમ નથી. જેમ મૂસાની સાથે હું રહ્યો તેમ તારી સાથે પણ હું રહીશ, હું તને તજીશ નહીં. અને આ તો પ્રોમિસીસ ઓફ લોર્ડ, આ તો પ્રભુના વચનો છે. આપણે નવા વર્ષના દિવસોમાં પ્રોમિસ તો સાહેબ લઈ લીધું નહીં, દરેકને કંઈકનું કંઈક પ્રોમિસ મળ્યું અને એની સાથે પડકાર પણ મળ્યો. મારી પાસે પણ આવ્યું. એ ખરી વસ્તુ છે. પણ આજે પ્રભુનું વચન
એ 29મી ડિસેમ્બરના દિવસે કે 30મી તારીખે આવ્યું અને આપણે શાંત રહ્યા અને ખિસ્સામાં મૂકી દીધું, બાઇબલમાં રવા દીધું અને પછી એમને એમ એવું નહીં. આ પ્રોમિસ જે પ્રભુનું છે તે એક દિવસ માટેનું પ્રોમિસ નથી. એ વચન તો આખા વર્ષને માટે અને અમે પછીના જીવનને માટે પ્રભુએ એ વચન તમને ને મને આપ્યું છે. રોજ સવારમાં ઉઠ્યા ત્યારે એ પ્રભુનું વચન તમને અને મને એ વચન આપે છે અને એ શું કહે છે કે હું તને તજીશ નહીં, હું તારી સાથે રહીશ, હું તને મૂકી દઈશ નહીં. અને પછી પ્રભુ જે મોટિવેશન આપે છે તે એ કે બળવાન તથા હિંમતવાન થા, બળવાન તથા હિંમતવાન થા. અને જે દેશ આપવાને મેં તેઓને પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરશે. ઇબ્રાહીમને પ્રભુએ વચન શરૂઆતમાં આપ્યું અને ત્યાર પછી મૂસાને એ વચન આપ્યું અને પછી અહીંયા યહોશુઆની વાત આવે છે. નવા કરારની અંદર ઈશ્વર તમને અને મને એ વચન આપે છે અને એ માટે આગળ વધવાને માટે પ્રભુ જે બાબત જણાવે છે તે નિયમશાસ્ત્ર. આ નિયમશાસ્ત્ર એનું પાલન કર. એ તારા મોંમાંથી જાય ને રાતે ને દિવસે તું તેનું મનન કર. 8મી કલમ, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. 9મી કલમ, મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા. તું ભયભીત ના થા, તું ગભરાતો નહીં, હિંમતવાન થા, ભયભીત ના થા. કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામની સ્તુતિ થાવ. ગુજરાતની અંદર જ્યાં જ્યાં હું ગયો ત્યાં આગળ આ જે બાબતો છે પ્રભુએ મને આપી અને તમે જેવો સેવાની અંદર છો તમને પણ પ્રભુ આ વચનો તે આપે છે. જોખમો તો ખરા, તકલીફો પણ ખરી, મારી નાખવાના સમાચારો પણ આવે, દાટી પણ આપવામાં આવે. ફરી આવશો તો એ કંઈ બોટી નહીં રહે એવા સમાચારો પણ આપવામાં આવે. તીરકમઠાથી તમારી ખબર લઈ નાખીશું એવું પણ આવે. તલવાર અહીં સુધી આવી જાય એવા સમયો પણ થોડુંક જ બાકી રહ્યું. પ્રભુને એના માટે હું આભાર માનું છું, પણ આ વચનને માટે બહુ જ પ્રભુની સ્તુતિ કરું છું. આ વચન આજે સવારમાં મને રિન્યૂ કરે છે, આ વર્ષને માટે તાજગી પમાડે છે. આ વચન મારી આશા છે કે તમને પણ નવા વર્ષને માટે તાજગી પમાડે. મોટી લડાઈની અંદર આપણે ઉતર્યા છીએ, યુદ્ધ ફાટી નીકળ્યું છે અને એમાં ઈશ્વર તમને અને મને વાપરવા માગે છે. ભારતની ભૂમિની અંદર, ભારતની ભૂમિ તે આપણી છે. પ્રભુએ એ ભૂમિ તમને અને મને આપેલી છે. અંગ્રેજીમાં આ ભૂમિને માટે અમે ક્યારેક આવું ગીત ગાઈએ છીએ, ધીસ લેન્ડ ઇઝ યોર લેન્ડ, ધીસ લેન્ડ ઇઝ માય લેન્ડ. ફ્રોમ બોમ્બે ટુ હોલ કેલકત્તા, ફ્રોમ હિમાલયા to down Cape Comorin. This land needs Jesus and we have to tell about Jesus. આ ભારતની ભૂમિ ઈશ્વરે તમને અને મને આપી છે. મુંબઈથી માંડીને કલકત્તા સુધીનો વિસ્તાર, કદાચ આગળ પણ, અને ઉપર હિમાલયથી માંડીને નીચે કન્યાકુમારી સુધીનો વિસ્તાર પ્રભુએ તમને અને મને આપેલો છે. અને આપણે આ ભારત વર્ષને, આ વર્ષમાં ઈશ્વરના વિષયની વાત જણાવવાની છે. કેવી રીતે? તમારા તાલંતોમાં. હું ને સુરેન્દ્રભાઈ અમે લખીએ છીએ, બહુ વધુ નથી થતું અમારાથી,
વધારે લખવા જઈએ, વધારે દોડવા જઈએ તો ગબડી પડીએ, એ તો તમને ખબર છે ને. અહીં આગળ વધારે દોડ્યો તો છતો પાઠ પડી ગયો નહીં, પણ લખવાની અંદર વાંધો નથી આવતો. એટલે અમને તાલંતો પ્રભુએ આપ્યા છે. સાહેબને વચનની સેવા આપી છે, અમે વચન તો આપીએ છીએ, પણ તમને પણ પ્રભુએ જુદા જુદા તાલંતો આપ્યા છે. પ્રભુ એ તાલંતોનો ઉપયોગ એના મહિમા માટે કરે, એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આ સમયને માટે ફરીથી પ્રભુનો આભાર માનું છું. અને આ જે સંદેશો છે તે આપણે એકલા જ સાંભળીએ છીએ એવું નથી. આ જે સંદેશો છે તે ગુજરાતની મંડળીના બીજા સભ્યો પણ સાંભળે છે. આ જે સંદેશો છે તે અમેરિકાની મંડળીના સભ્યો પણ સાંભળી રહ્યા છે. સર્વને માટે પ્રભુનો બહુ જ આભાર માનું છું. મારી પ્રાર્થનાની ખાતરી અમે તમને આપીએ છીએ. ઈશ્વર નવા વર્ષમાં તમારી મદદ કરે અને એના મહિમા માટે આપણી મંડળીનો, ગુજરાતની મંડળીનો અને પરદેશની મંડળીના તમામ લોકોનો એને ભરપૂરીપણામાં ઉપયોગ કરે, એ જ શુભેચ્છા અને પ્રાર્થના કરીએ. મહિમાબંધ પ્રેમી ઈશ્વર પિતા, ધન્યવાદ આપીએ છીએ અત્યારના સમયને માટે, વચનને માટે આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં અમારી જાતોને તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં સોંપીએ છીએ. 2025 વર્ષમાં જે આત્મિક લડાઈ છે એમાં સામેલ થવાને માટે, તમારે માટે આત્મિક લડાઈ લડવાને માટે, તમારે માટે આત્માઓ જીતવાને માટે તમે અમારી સહાય કરો. તમારા હાથમાં બાળકો તરીકે, જુવાનો તરીકે, મહિલા સંગતના સભ્યો તરીકે, સિનિયર સિટીઝન તરીકે અને મંડળીના બાળક પરિવાર તરીકે અમારી જાતોને તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં સોંપીએ છીએ. અને અમારી આ પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં તમારી સમક્ષતામાં લાવીએ છીએ. માટે સાંભળો અને માન્ય કરો. આમેન.